આપણે ઘણીવાર દેશની ઇકોનોમીની વાત કરીએ છીએ, પણ શું ક્યારે વિચાર્યું છે કે એનો અસલી પાયો ક્યાં છે? જવાબ માત્ર કેન્દ્ર સરકાર નથી. આજે આપણે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ 2026 દ્વારા આ જ વાતને ઊંડાણપૂર્વક સમજીશું, જે ખરેખર તો ભારતના તમામ રાજ્યોનું એક રિપોર્ટ કાર્ડ છે. એક મોટો સવાલ: ભારતની ઇકોનોમી કેટલી મજબૂત છે? હવે આ સવાલનો જવાબ એ સીધો સાધો નથી. આપણે મોટાભાગે દેશના જીડીપીના આંકડા જોઈએ છે, પણ દેશની સાચી આર્થિક તાકાતનું ચિત્ર કંઈક બીજું જ છે. અને એ જવાબ છુપાયેલો છે આપણા રાજ્યોમાં. જી હા, દેશની આર્થિક તંદુરસ્તીનો સાચો આધાર એના રાજ્યોની નાણાકીય સ્થિતિ છે. જો રાજ્યો આર્થિક રીતે સ્વસ્થ હોય તો જ દેશ મજબૂત બની શકે. તો ચાલો હવે એ સમજીએ કે કોઈ એક રાજ્યની તિજોરી કેવી છે, એનાથી આપણા બધા પર શું ફરક પડે છે. આ વાત આપણા રોજિંદા જીવન સાથે સીધી જોડાયેલી છે. જુઓ, આપણી આસપાસની શાળાઓ, હોસ્પિટલ, સારા રસ્તા, આ બધું કોણ સંભાળે છે? રાજ્ય સરકાર. એટલે જો રાજ્યની આર્થિક હાલત જ નબળી હોય તો આ બધી સેવાઓ પર સીધી અસર પડવાની જ છે. પણ સવાલ એ છે કે કયું રાજ્ય આર્થિક રીતે કેટલું મજબૂત છે એ ખબર કેવી રીતે પડે? એના માટે જ નીતિ આયોગે ખાસ ટૂલ બનાવ્યું છે, જેનું નામ છે ફિસ્કલ હેલ્થ ઇન્ડેક્સ. આને તમે રાજ્યોનું વાર્ષિક રિપોર્ટ કાર્ડ સમજી લો, અથવા તો એક પ્રકારનું ફાઇનાન્શિયલ હેલ્થ ચેકઅપ. એ ડેટાના આધારે બિલકુલ સ્પષ્ટ ચિત્ર આપે છે કે કયું રાજ્ય સારું કરી રહ્યું છે અને કોને ક્યાં સુધારો કરવાની જરૂર છે. એક વાત સમજવા જેવી છે. આ ઇન્ડેક્સનો મકસદ ખાલી રેન્કિંગ આપવાનો નથી કે કોણ ફર્સ્ટ આવ્યું ને કોણ લાસ્ટ. એનું મુખ્ય હેતુ તો રાજ્યોને એક અરીસો બતાવવાનો છે, જેથી એમને પોતાની નાણાકીય નબળાઈઓ દેખાય અને એને સુધારવા માટે એક સાચી દિશા મળે. હવે આ ઇન્ડેક્સની જે બીજી આવૃત્તિ આવી છે, એમાં એક બહુ જ મહત્વનો અને સારો ફેરફાર કરવામાં આવ્યો છે. પૂર્વોત્તર અને હિમાલયન રાજ્યો, જેમની ભૌગોલિક અને આર્થિક પરિસ્થિતિઓ અલગ હોય છે, એમના માટે હવે એક અલગ જ કેટેગરી બનાવી છે. આનાથી એમની સરખામણી વધુ વાજબી બનશે. ચાલો હવે વાત કરીએ એની જેની બધા રાહ જોઈ રહ્યા છે. આ વર્ષના રિપોર્ટ કાર્ડમાં કોણે બાજી મારી? કોણ છે ટોપ પરફોર્મર? તો ભારતના મોટા રાજ્યોના પરિણામો આવી ગયા છે, અને જોઈએ કોણ છે ટોચ પર. અને આ રહ્યા પરિણામો. ફરી એકવાર ઓડિશાએ પહેલો નંબર જાળવી રાખ્યો છે. આ ખરેખર બતાવે છે કે એમની નાણાકીય શિસ્ત કેટલી મજબૂત છે. એમના પછી ગોવા, ઝારખંડ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો આવે છે, જેમનું પ્રદર્શન પણ ખૂબ જ સારું રહ્યું છે. હવે વાત કરીએ નવી કેટેગરીની. તો પૂર્વોત્તર અને હિમાલયન રાજ્યોમાં અરુણાચલ પ્રદેશે જબરદસ્ત પ્રદર્શન કર્યું છે. આ ખરેખર એક મોટી અને પ્રશંસનીય સિદ્ધિ છે. હવે આ રિપોર્ટ ખાલી રેન્કિંગ્સ વિશે નથી. એ કેટલાક મોટા ટ્રેન્ડ્સ અને પડકારો તરફ પણ આપણું ધ્યાન દોરે છે. તો આ ડેટા ખરેખર શું કહેવા માંગે છે? આ રિપોર્ટમાંથી જે મુખ્ય તારણો નીકળ્યા છે એ જોઈએ. પહેલી વાત તો એ કે રાજ્યોના પ્રદર્શનમાં જમીન આસમાનનો ફરક છે. કેટલાક રાજ્યો બહુ જ સારું કરી રહ્યા છે, તો કેટલાક ઘણા પાછળ છે. અને એક ચિંતાની વાત એ પણ છે કે ઘણા મોટા રાજ્યો પર નાણાકીય દબાણ વધ્યું છે. મતલબ કે એમનો ખર્ચ એમની આવક કરતાં વધી રહ્યો છે. સારું, તો આ બધા પડકારો તો છે, પણ એનો ઉકેલ શું? સારી વાત એ છે કે આ રિપોર્ટે પ્રોબ્લેમની સાથે સોલ્યુશન પણ આપ્યું છે. રાજ્યો માટે એકદમ સ્પષ્ટ પ્રિસ્ક્રિપ્શન તૈયાર કર્યું છે. તો નીતિ આયોગે 4 મુખ્ય સ્ટેપ્સ સૂચવ્યા છે. પહેલું, પોતાની આવક વધારવા પર ધ્યાન આપો. બીજું, જે ખર્ચ કરો એ વિકાસના કામોમાં અને યોગ્ય જગ્યાએ કરો. ત્રીજું, દેવું કાબૂમાં રાખો. અને ચોથું, સૌથી અગત્યનું, બધા નાણાકીય વ્યવહારોમાં પારદર્શિતા લાવો. આ એકદમ નક્કર અને પ્રેક્ટિકલ રોડમેપ છે. તો ચાલો હવે આખી વાતનો સાર સમજીએ. આ બધો ડેટા, આ બધા રેન્કિંગ, આખરે આ બધું આપણા માટે કેમ આટલું મહત્વનું છે? એક આંકડો જુઓ જે બધી વાત સ્પષ્ટ કરી દેશે. આપણા દેશમાં સરકાર જે પણ કુલ ખર્ચ કરે છે, એમાંથી લગભગ ત્રીજો ભાગ, એટલે કે 1/3, એ ફક્ત રાજ્યો કરે છે. આ બતાવે છે કે દેશની ઇકોનોમીનું એન્જિન ખરેખર તો રાજ્યોના હાથમાં છે. અને એટલે જ આ આખી વાતનો નિચોડ એ છે કે જો રાજ્યો આર્થિક રીતે સ્વસ્થ હશે તો જ આખા દેશની અર્થવ્યવસ્થા મજબૂત અને સ્થિર બનશે. અને એનો સીધો ફાયદો સામાન્ય નાગરિકોને સારી સેવાઓના રૂપમાં મળશે. તો આ રિપોર્ટ કાર્ડ તો આવી ગયો.
એણે રાજ્યોની આર્થિક સ્થિતિનો એકદમ સાચો અને પારદર્શક અરીસો બતાવી દીધો છે. પણ સૌથી મોટો સવાલ એ જ છે કે શું આ રિપોર્ટ કાર્ડ રાજ્યોને વાસ્તવમાં કોઈ મોટું પરિવર્તન લાવવા માટે પ્રેરણા આપશે? આનો જવાબ તો આવનારો સમય જ બતાવશે.